નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ. હું છું અમિત પટેલ અને હવે જોઈશું એક્સપ્રેસ 200 સમાચાર. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. નીતિન ગડકરીએ ટ્વીટમાં લખ્યું હતું કે કોરોનાના હળવા લક્ષણો જણાયા બાદ મેં કોરોના ટેસ્ટ કરાવ્યો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમામ જરૂરી પ્રોટોકોલને અનુસરીને મેં મારી જાતને અલગ કરી દીધી છે અને હું હોમ ક્વોરન્ટાઇનમાં છું. તેમણે લખ્યું કે તાજેતરના સમયમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓને હું વિનંતી કરું છું કે તેઓ પોતાને અલગ રાખે અને તેમની તપાસ કરાવે. છેલ્લા ઘણા દિવસોથી ભાજપના ઘણા નેતાઓ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. રક્ષામંત્રી રાજનાથસિંહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બાદ હવે રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી પણ કોરોના સંક્રમિત થયા છે. ચીનની ન્યૂ ઓરિયન્ટ કંપનીએ પોતાના 60,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. કંપનીના ફાઉન્ડરે જાણકારી આપી છે. દેશમાં પ્રાઇવેટ એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીઝને લઈને નવા કાયદા લાગુ કર્યા બાદ કંપની ઓપરેટિંગ ઇન્કમમાં 80%નો ઘટાડો નોંધાયો છે. કંપનીએ મોટા પાયે કર્મચારીઓને નોકરીમાંથી હટાવી દીધા. 1993માં કંપની શરૂ કરનાર યુ મિન હોંગે શનિવારે પોતાના ઓફિશિયલ વીચેટ એકાઉન્ટ પર ડેટા પબ્લિશ કર્યા હતા. સરકારે જુલાઈ 2021ના નિર્ણય લીધા બાદ કયા પ્રકારના ભારે નુકસાન થયું? ન્યૂ ઓરિયન્ટલ એક સમયમાં ચીનની સૌથી મોટી પ્રાઇવેટ ટ્યુટરિંગ કંપનીઓમાંની એક હતી. વીચેટ પોસ્ટમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો નથી કે ઓપરેટિંગ ઇન્કમમાં કઈ અવધિમાં આ ભારે ઘટાડો નોંધાયો છે. કંપનીની વેબસાઇટ અનુસાર નવા નિયમો લાગુ કર્યા પહેલા ન્યૂ ઓરિયન્ટલમાં 54,200 ટીચર સહિત 1,05,200 કર્મચારી કામ કરતા હતા. વિશ્વ હિન્દી દિવસના અવસરે યુનેસ્કોએ તેની વેબસાઇટ પર ભારતની વર્લ્ડ હેરિટેજ સાઇટનું હિન્દી વર્ણન પ્રકાશિત કરવા સંમતિ આપી છે. પેરિસમાં સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ મંડળ સેટ કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતના કાયમી પ્રતિનિધિ મંડળને વિશ્વ હિન્દી દિવસના અવસર પર જાહેરાત કરતા ખૂબ જ આનંદ થાય છે કે વર્લ્ડ હેરિટેજ સેન્ટરના ડિરેક્ટરે અમને જાણ કરી છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટર ભારતની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાંનું એક છે. WHC પર હિન્દી વર્ણન પ્રકાશિત કરવા માટે સંમત થયા છે. અમે આ ઐતિહાસિક નિર્ણયને આવકારીએ છીએ. વિશ્વ હિન્દી દિવસ નિમિત્તે વિદેશ મંત્રાલય દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. આ કાર્યક્રમમાં પીએમ મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરે પણ ભાગ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હિન્દી આપણા જ્ઞાન અને સંસ્કૃતિને ફેલાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. પીએમએ કહ્યું કે માહિતી, ઔદ્યોગિક અને ટેકનોલોજીના ક્ષેત્રમાં હિન્દીના વધતા ઉપયોગથી સાથે યુવાનોમાં તેની લોકપ્રિયતા તેના માટે ઉજ્જવળ ભવિષ્ય રજૂ કરે છે. જયશંકરે તેમના સંદેશમાં કહ્યું હતું કે આપણે સાથે મળીને હિન્દીને વૈશ્વિક મંચ પર લઈ જવાના અમારા લક્ષ્ય તરફ સતત આગળ વધી રહ્યા છીએ. વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે ભારતની ભાષા, સંસ્કૃતિ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સરકારે વિદેશી યુનિવર્સિટીમાં 50 પદની સ્થાપના કરી છે. હિન્દીના પ્રસાર માટે 13 પોસ્ટ બનાવવામાં આવી છે. લેખીએ કહ્યું કે 100 દેશોમાં 670 શૈક્ષણિક સંસ્થાઓમાં હિન્દી ભાષા શીખવવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકામાં ઇજનેરો અને અધિકારીઓ ઘણી વખત પોતાની મનમરજી માલિક થઈને બેફામ ખર્ચ કરી નાખે તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પૂર્વ ગાર્ડન ડિરેક્ટર ડોક્ટર હાપલિયાએ રિટાયર થતા પહેલા પોર્ટલ પરથી 2 ટોયલેટ બ્લોક, 2 યુરિન બ્લોક અને એક સિક્યુરિટી કેબિન ખરીદી હતી. હકીકતે શૌચાલય અને સિક્યુરિટી કેબિનને બનાવવાની કે પછી ખરીદવી તે અંગેનો નિર્ણય બાંધકામ શાખાનો હોય છે, પણ સત્તા બહાર જઈને સીધો જ ખરીદી કરવાનો નિર્ણય લીધો. ગુણવત્તા સારી હોય તો પણ તેને આવકારી શકાય, પણ આ સામાન 4 લાખ રૂપિયાનો હતો અને જ્યારે રેસકોર્સ સ્વિમિંગ પુલમાં મુકાયો ત્યારે ડિરેક્ટર નિવૃત્ત થઈ ગયા હતા. સામાન આવ્યા બાદ તેની ચકાસણી થઈ. તેમાં અત્યંત હલકી ગુણવત્તા તેમજ પોર્ટલ પર તે શરતો લખી હતી તે મુજબના ન હોવાનું ખુલ્યું હતું. જવાબદારી કોણ લેવા તૈયાર ન થતા માલને ત્યાં જ મૂકીને રિસીવ કરાયો ન હતો અને કોન્ટ્રાક્ટર પણ માલ ત્યાં મૂકીને ભાગી ગયો હતો. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં યુરોપમાં ઓમિક્રોનના 70 લાખ નવા કેસ નોંધાયા હતા, જે પખવાડિયામાં બમણા થઈ ગયા છે તેમ વિશ્વ આરોગ્ય સંસ્થાના યુરોપના ડાયરેક્ટર ડોક્ટર હાન્સ કરુજે જણાવ્યું હતું. દર અઠવાડિયે યુરોપની 1% વસ્તીને ઓમિક્રોનનો ચેપ લાગે છે અને આરોગ્ય તંત્ર પડી ન ભાગે તે માટે પગલાં ભરવાની તક પણ સંકોચાઈ રહી છે. વોશિંગ્ટન યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના મેટ્રિક્સને તાકી કરુજે અંદાજ માંડ્યો હતો કે આગામી 6 થી 8 સપ્તાહમાં પશ્ચિમ યુરોપની અડધી વસ્તીને ઓમિક્રોનનો ચેપ લાગી જશે. અમેરિકામાં કોરોનાની રફતાર રોકાઈ રહી નથી. અમેરિકામાં કોરોનાના એક જ દિવસમાં 13.3 લાખ કેસ નોંધાયા હતા.
દેશમાં પહેલી વખત એક જ દિવસમાં આટલા બધા કેસ એક સાથે આવ્યા છે. આ પહેલા 3 જાન્યુઆરી અમેરિકામાં એક જ દિવસમાં 10 લાખથી વધુ કેસ સામે આવ્યા હતા. ઉત્તરાયણના પર્વને લઈને માત્ર ગણતરીના દિવસ બાકી રહ્યા છે. પતંગ રસિકોમાં તેનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે, ત્યારે લોકો કોરોનાના નિયમોને ધ્યાને રાખીને ઉત્તરાયણનો પર્વ મનાવે તેવી જાગૃતિ ફેલાવવા સુરત એક વ્યક્તિ અનોખો પતંગ બનાવી છે. સુરતમાં ઉત્તરાયણનું આગવું જ મહત્વ છે. સુરતમાં દર વર્ષે પતંગ રસિયાઓ અવનવી પતંગ ચગાવી જાગૃતિ વડે ફેલાવતા હોય છે. સુરતના યુવકે કોરોનાના નિયમોની જાગૃતિ ફેલાવતા સૂત્રોવાળી પતંગો બનાવી છે. સાથે જ યુવકે 25 ફૂટ લાંબી પતંગ પણ બનાવી છે. આ વર્ષે ઓમિક્રોન વેરિયન્ટને ધ્યાનમાં રાખીને 7 ફૂટની પતંગ બનાવી છે. અમાનુષી ઘટનાઓ અટકાવવા અને જાગૃતિ ફેલાવવા યુવકે સ્ટોપ રેપ થીમ પણ 7 ફૂટ લાંબી પતંગ બનાવી છે. પોરબંદર નજીક દરિયામાંથી તાજેતરમાં 10 પાકિસ્તાની ખલાસીઓ પકડાતા નવી બંદર પોલીસ મથકમાં તેમના વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને આ ખલાસીઓ પાસેથી 2 મોબાઈલ તથા 1 જીપીએસ મળી આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી દરમિયાની માર્ગે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાત સહિત ભારતીય જળસીમા ગુજારવામાં આવી રહ્યું છે. કરોડો રૂપિયાના ડ્રગ્સને ભારતીય સુરક્ષા એજન્સી પકડી પાડ્યું છે, ત્યારે દરિયાઈ સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. પોરબંદર નજીક યાસીન નામની પાકિસ્તાની બોટમાંથી તાજેતરમાં ખલાસીઓને કોસ્ટગાર્ડે પકડી પાડ્યા હતા. સુરક્ષા એજન્સીઓએ આ ખલાસીઓની આખરી પૂછપરછ કરી નવી બંદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળસીમા નજીક કોસ્ટગાર્ડની સીપ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ભારતીય જળસીમામાં શંકાસ્પદ પાકિસ્તાની ફિશિંગ બોટ પકડીને 10 પાકિસ્તાની ખલાસીઓને સુરક્ષા એજન્સીઓ પૂછપરછ હાથ ધરાઈ હતી. શિપિંગ ઉદ્યોગ ચીનના વિવિધ પ્રદેશોમાં કોરોના વાયરસના નવા કેસોમાં ધરખમ વધારો થયો છે. કોરોનાને કારણે મોટા બંદરો નજીક હોવા છતાં અત્યાર સુધી માલ સપ્લાય ચેઇન બંધ થવાનો ડર છે. વિન્ટર ઓલિમ્પિક શરૂ થવા અને ચંદ્ર નવા વર્ષ માલ મોકલવા માટે ફેક્ટરીઓમાં સૂચના મળી રહી છે, તો બીજી તરફ ચાઇના, નિગમ્બો, યાનિડિયન અને હવે બેઇજિંગની આસપાસના વિસ્તારોમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ઓમિક્રોને તિયાનજિન શહેરમાં પણ દસ્તક આપી છે. ફેબ્રુઆરીમાં યોજાનારી બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિક પહેલા ચીનમાં કોવિડ-19ના કેસ ઝડપથી વધી રહ્યા છે. સત્તાવાળાઓએ હવે આન્યાંગ શહેરમાં પણ લોકડાઉન લાદી દીધું છે, જે આવા પ્રતિબંધોનો સામનો કરવા માટે જિયાન અને તિયાનજિન પછી ત્રીજું શહેર છે. દેશના હેનાન પ્રાંતમાં સ્થિત 55 લાખની વસ્તી ધરાવતું આયાંગ શહેરમાં કોરોનાના વધતા કેસને લઈને નિયંત્રણ પગલાંને કડક બનાવ્યા છે. 4 થી 20 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિક પહેલા કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશના રાષ્ટ્રીય આરોગ્ય આયોગે મંગળવારે જણાવ્યું હતું કે ચીનની મુખ્ય ભૂમિકામાં વિવિધ સ્થળોએથી લગભગ 200 કેસ નોંધાયા છે, જેમાં 110 સ્થાનિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલા છે. કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનના કેસ સાથે આવ્યા બાદ ચીનના તિયાનજિનમાં આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું છે. ટુરિઝમ હબ ઝિયાન અને ટિયાનજિન પોર્ટ સિટી પછી લોકડાઉનનો સામનો કરનાર અન્યાંગ બીજું શહેર છે, જ્યાં છેલ્લા કેટલાક દિવસોમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસ મળી આવ્યા છે. ગત મહિનાથી એટલે કે 11 ડિસેમ્બરથી લઈને ભાજપના 17 મોટા નેતાઓએ પાર્ટી છોડીને સમાજવાદી પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કરી લીધું છે. યોગીના એક કેબિનેટ મંત્રી સહિત 11 ધારાસભ્યો સામેલ છે. સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામા પછી ભાજપના વધુ 7 ધારાસભ્યો રાજીનામા આપી શકે છે. રોશનલાલ વર્મા, ભગવતી સાગર, બ્રિજેશ પ્રજાપતિ, મમતેશ શાક્ય, વિનય શાક્ય, ધર્મેન્દ્ર શાક્ય અને નીરજ મૌર્ય સામેલ છે. રોશનલાલ વર્મા સ્વામી પ્રસાદ મૌર્યનું રાજીનામું લઈને રાજભવન ગયા હતા. રાજીનામા બાદ ભાજપ છોડનાર ધારાસભ્યની સંખ્યા 11 થઈ ગઈ છે. ભાજપ છોડનાર સ્વામી પ્રસાદ મૌર્ય સૌથી નવો અને મોટો ચહેરો છે. યોગી સરકારમાં સેવા યોજન વિભાગ સાંભળનાર મૌર્ય સપાની સાયકલમાં સવાર થઈ ગયા છે. ભાજપમાં જોડાયા તે પહેલા તેઓ બહુજન સમાજ પાર્ટીમાં હતા. 2007 થી 2012 વચ્ચે માયાવતી સરકારમાં મંત્રી હતા. યુપીની બલિયાની ચિલક લહર વિધાનસભા ભાજપના પૂર્વ ધારાસભ્ય રામ ઇકબાલ સિંહ સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા જય પ્રકાશ પાંડે પોતાના સમર્થકોની સાથે સભામાં સામેલ થયા છે. ભાજપ અનુસૂચિત જાતિ મોરચા કે પ્રદેશ મહામંત્રી અશોક કુમાર વર્માને પણ અખિલેશ યાદવે સપાનું સભ્યપદ આપ્યું હતું. ભાજપની ટિકિટ પર પ્રયાગરાજથી ચૂંટણી લડેલા શશાંક ત્રિપાઠી પણ સમાજવાદીના સાથે જોડાયા છે. ભાજપના પૂર્વ એમસી ક્રાંતિસિંહ પ્રતાપગઢથી ભાજપના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મિશ્ર પણ સપામાં સામેલ થઈ ગયા છે. સમાજવાદી પાર્ટી, સહયોગી પાર્ટી, સુહેલદેવ, ભારતીય સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરે એક દિવસ પહેલા દાવો કર્યો હતો કે ભાજપના અનેક મંત્રી અને ધારાસભ્યો પાર્ટી છોડવાનું મન બનાવી ચૂક્યા છે. ચૂંટણી નજીક આવતા જ એક કરીને તમામ પાર્ટી છોડી દેશે. ચર્ચા એવી પણ છે કે મંત્રી ધર્મસિંહ સૈની સહિત 12 થી વધુ ધારાસભ્યો પાર્ટી છોડવાની તૈયારીમાં છે. આ ધારાસભ્યોને ભાજપમાંથી આ વખતે ટિકિટ નહીં મળે તેવું લાગી રહ્યું છે. ઉત્તર ગોવામાં
લોબોની મજબૂત પકડ માનવામાં આવે છે. તેમણે 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જોસેફ રોબર્ટ સિક્વેરાને હરાવ્યા હતા. અગાઉ સોમવારે તેમણે કહ્યું હતું કે મેં ગોવાના મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. ગોવા વિધાનસભા ચૂંટણી 2022 પહેલા જ ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. માઇકલ લોબો મંગળવારે મંત્રીપદ પરથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેમની સાથે તેમની પત્ની ડેલીલા લોબો પણ પાર્ટીમાં સામેલ થયા છે. કાલંગુટ વિધાનસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય લોબોએ પણ વિધાનસભા સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. ઉત્તર ગોવામાં લોબોની મજબૂત પકડ માનવામાં આવે છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જોસેફ રોબર્ટ સિક્વેરાને હરાવ્યા હતા. અગાઉ સોમવારે તેમણે કહ્યું હતું કે મેં ગોવાના મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. મને આશા છે કે કાલંગુટ વિધાનસભા ક્ષેત્રના લોકો મારા નિર્ણયનું સન્માન કરશે. હું ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી રહ્યો છું. હવે પછી હું શું પગલાં ભરું છું તે જોવું રહ્યું. હું અન્ય પક્ષોના સંપર્કમાં છું. પાર્ટીના નિર્ણયને કારણે હું નારાજ છું અને પાર્ટીના કાર્યકરો પણ નિરાશ છે. રાજ્યમાં કોરોના વિસ્ફોટને પગલે સરકાર એક બાદ એક નવા નિયંત્રણો જાહેર કરી રહી છે. 15 જાન્યુઆરીથી લગ્ન શરૂ થઈ રહ્યા છે અને સરકારે ગાઈડલાઈન બદલી છે. લગ્ન સમારોહમાં હવે 400ની બદલે 150 વ્યક્તિની જ છૂટ રહેશે. આમ રાજ્ય સરકારે 4 દિવસ પહેલા જાહેર કરેલા નિયંત્રણમાં ફેરફાર કરીને પલટી મારી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આ ફેરફારો 12મી જાન્યુઆરી 2022થી અમલમાં આવશે અને 22 જાન્યુઆરી 2022ના સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા રહેશે. બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતા 50%, પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યામાં યોજી શકાશે. આ પહેલા સરકારે 7 જાન્યુઆરીએ ખુલ્લી જગ્યામાં લગ્ન માટે 400 લોકોની છૂટ હોવાની જાહેરાત કરી હતી. બંધ અથવા તો ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. ગુજરાતમાં કોરોના વિસ્ફોટને પગલે સરકારે પણ હવે દવાનો સ્ટોક કરવાની શરૂઆત કરી છે. રાજ્ય સરકારે 4,85,000 મોલનું પીરાવીર અને ફેરી પીરાવીરની 75,000 સ્ટ્રીપનો ઓર્ડર આપ્યો છે. મોલનું પીરાવેરની 800 mgના ડોઝ 5 દિવસ સુધી 2 વાર લેવાના હોય છે. આ દવા કોરોના સંક્રમણ વિરુદ્ધ 70થી 80% અસરકારક છે. ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી છે, જ્યારે 20 જાન્યુઆરીએ શરૂ થનારી GTUની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા માટે ઓફલાઈન અને ઓનલાઈન 2 વિકલ્પ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી 13 જાન્યુઆરી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. કોરોનાને કંટ્રોલમાં લેવા માટે એક્શન પ્લાન ઘડાશે. ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીમાં 20 જાન્યુઆરીથી ઓફલાઈન પરીક્ષા યોજવાની હતી. કોરોનાના કેસો વધવાથી ઓફલાઈન પરીક્ષાના નિર્ણયની વિદ્યાર્થીઓ સંમત નહોતા. વધુ માહિતી માટે વાત કરીએ તો કોરોના કાળમાં પણ ઓફલાઈન પરીક્ષા યોજવાનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ GTU દ્વારા 24 કલાકમાં પરિપત્ર કરીને નિર્ણય બદલવામાં આવ્યો છે. રાજ્યમાં રોજ 6,000 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન અનેક વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. તે ઉપરાંત અનેક વિદ્યાર્થીઓ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી પરીક્ષા આપવા માટે આવવાના છે. GTU દ્વારા કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. પરીક્ષા અંગે વિદ્યાર્થીઓનો વિરોધ હતો. તેની સાથે NSUI દ્વારા પણ GTU ખાતે ઉગ્ર પ્રદર્શન કરવાનું આયોજન હતું. GTUના કુલપતિ નવીન શેઠે તાત્કાલિક નિર્ણય બદલ્યો અને કહ્યું કે કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 20 જાન્યુઆરીથી શરૂ થતી પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. હવે નવી તારીખ આગામી સમયમાં પરીક્ષાના 10 દિવસ અગાઉ જાહેર કરવામાં આવશે. GST વિભાગની રાજ્યવ્યાપી દરોડામાં અન્વેષણ ટીમે લોખંડ સ્ક્રેપનો વ્યવસાય કરતા રાજ્યના 30 વેપારીઓ પર દરોડા પાડ્યા છે. વેપારીઓને ત્યાંથી મળેલા હિસાબી ચોપડાને આધારે 17 જેટલી પેઢી બોગસ બિલિંગ કૌભાંડમાં સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું હતું. તપાસ દરમિયાન ટીમને ₹285 કરોડના બોગસ બિલના વ્યવહારો મળ્યા હતા અને 53 કરોડની ITC ખોટી રીતે પસાર કર્યાનું પકડાયું હતું. સ્ટેટ GSTની ટીમે તાજેતરમાં જીવરાજ પાર્ક ખાતે પડેલા દરોડા પછી મોટી માત્રામાં બોગસ બિલિંગના વ્યવહારનો ડેટા મળ્યો હતો. માસ્ટર માઇન્ડ ઓપરેટર દ્વારા જરૂરિયાતમંદ અથવા તો આર્થિક રીતે નબળા લોકોને નાણાકીય પ્રલોભન આપીને તેમના દસ્તાવેજોના આધારે બોગસ પેઢી બનાવીને GST નંબર લેવામાં આવ્યો હતો. અમદાવાદની નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ચંદીગઢમાં યોજાયેલી સોલાર વ્હીકલ ચેમ્પિયનશિપ ESVC 2021માં પ્રથમ સ્થાન મેળવ્યું છે. નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ₹1.5 લાખનું ઇનામ પણ મળ્યું છે. નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ જાતે જ સોલાર વ્હીકલ ચેમ્પિયનશિપની માહિતી મેળવીને પ્રોફેસર મદદ તેમાં ભાગ લીધો હતો. ચેમ્પિયનશિપ ESVC 2021માં નિરમા યુનિવર્સિટીના 35 વિદ્યાર્થીઓની ટીમે ભાગ લીધો હતો. ભારતની 20 એન્જિનિયરિંગ કોલેજમાંથી નિરમાના વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે.
નિરમાના વિદ્યાર્થીઓએ 6 ઇવેન્ટમાં 5 ઇવેન્ટ જીતી ચૂક્યા હતા. આ કોમ્પિટિશનમાં કુલ 8 કેટેગરી હતી, જેમાં અલગ અલગ કેટેગરી મુજબ સોલાર વ્હીકલની ચકાસણી કરવામાં આવી હતી. તમામ ઇવેન્ટમાં નિરમાના વિદ્યાર્થીઓએ સારું પ્રદર્શન કરતા પ્રથમ સ્થાન મળ્યું છે. ભારત ઝેરી હવાની ગુણવત્તા સુધારવાના પ્રયાસમાં નિષ્ફળ રહ્યું છે. આ સમસ્યા ઉકેલવા રાષ્ટ્રીય કાર્યક્રમના લોન્ચિંગ બાદ સ્મોકથી પ્રદૂષણની અસરગ્રસ્ત શહેરોની સંખ્યા ઘટવાના બદલે વધી રહી છે. સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એરના રિપોર્ટ મુજબ રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ 2019માં લોન્ચ કરાયો હતો, ત્યારે 102 શહેરોમાં પ્રદૂષણનું સ્તર રાષ્ટ્રીય માપદંડથી નીચું હતું. હવે તેમાં શહેરોની સંખ્યા 132 થઈ ગઈ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે મર્યાદિત નાણાકીય સહાય, મેટલ્સ મેટર્સની માંડીને ઓઇલ રિફાઇનરી સહિતના ઉદ્યોગો માટે કડક માપદંડોનો અભાવ અને વધુ મોનિટરિંગ સ્ટેશનોની સ્થાપના કામની ધીમી ગતિ સહિતની બાબતો હવાની ગુણવત્તા સુધારવામાં અવરોધરૂપ બની રહી છે. રિપોર્ટ તૈયાર કરનાર શિવાંગ ઘડિયાલ અને સુનિલ દાહિયાનું કહેવું છે કે પ્રદૂષણ પર નિયંત્રણના લક્ષ્યાંકોની પ્રાપ્તિ માટે યુદ્ધના ધોરણે કામ કરવું જોઈએ. ભારતની રાષ્ટ્રીય રણનીતિનું લક્ષ્ય પાર્ટિક્યુલેટ મેટર એમિશન 2024 સુધીમાં 2017ના સ્તરથી 30% સુધી ઘટાડવાનું હતું. અત્યાર સુધીમાં અમુક શહેરોમાં જ યોજના ઘડી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ 2016માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ 2016માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ હવે ફરી પરીક્ષા આપી નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપી શકે તે માટે એક મુદત વધારવાનો નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે કોઈ પરીક્ષાર્થી કોઈ વિષયમાં નાપાસ થયો હોય ત્યારે તેના કોર્સના વર્ષ પૂરા થયા બાદ એક મુદત વધુ પરીક્ષા માટે મળતી હોય છે. ગત વર્ષે કોરોનાની સ્થિતિ હોવાથી કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાથી વંચિત રહ્યા હતા, જેને લઈને યુનિવર્સિટીને અનેક રજૂઆતો મળી હતી. રજૂઆતોને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણી દ્વારા અંતે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પરીક્ષાની એક મુદત વધારી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશ સાથે સમગ્ર રાજ્યમાં કોરોનાના મહામારીની ત્રીજી લહેર સર્વત્ર હાવી બની ગઈ છે. રાજ્યના અન્ય મહાનગરો સાથે સાથે ભાવનગર શહેર જિલ્લામાં પણ કોવિડ સંક્રમિતોની સંખ્યા દરરોજ વધી રહી છે. ત્રીજી લહેરને પહોંચી વળવા ભાવનગર જિલ્લામાં આવેલા 10 તાલુકાના આરોગ્ય કેન્દ્ર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા સાધનોની ખરીદી કરવામાં આવી રહી છે. ભાવનગર જિલ્લામાં 48 PHC કેન્દ્રો આવેલા છે. જિલ્લામાં આરોગ્ય કેન્દ્રો પર 11 ECG મશીન છે, બાકી કેન્દ્રો પર ECG મશીન નથી. ઓક્સિજન લાઇન વિશે જોઈએ તો દરેક PHC કેન્દ્રમાં 7.4 MPLના 2 જમ્બો ટેન્ક એક કેન્દ્ર છે. PHC સેન્ટરમાં હાલમાં દરેક બેડ સુધી ઓક્સિજન લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતમાં 7 દિવસ બાદ મંગળવારે લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી સુધી ઊંચકાયું હતું. મહેસાણા શહેર સહિત મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો પારો 11 ડિગ્રીથી નીચે રહેતા કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. મહેસાણામાં ઠંડી 10.4 ડિગ્રી નોંધાઈ. આગામી 2 દિવસ રાતના તાપમાનમાં સામાન્ય વધઘટ રહેશે, પરંતુ ઠંડીનો ચમકારો યથાવત રહેશે. ત્યારબાદ લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઉચકાતા તાપમાન 13 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે. કાતિલ ઠંડીથી છુટકારો મળી શકે. વેસ્ટર્ન ડિસ્ટર્બની અસર પૂરી થતા છેલ્લા 3 દિવસથી મહેસાણામાં હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં -3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જેને લઈને વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. કોરોના હવે પીક પર જઈ રહ્યો છે, જેના પગલે સરકારે રાજકીય, ધાર્મિક અને લગ્ન સમારંભમાં માત્ર 150 લોકોની જ હાજરી રાખવા અંગેની ગાઈડલાઇન્સ જાહેર કરી છે. ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાના પદ ગ્રહણ સમારોહમાં કોરોનાની ગાઈડલાઇન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. પાલડી કોંગ્રેસ કાર્યાલય ખાતે હોલમાં યોજાયેલા પદ ગ્રહણ સમારોહમાં આખો હોલ લોકોથી ભરાઈ ગયો હતો. 200થી વધુ લોકોથી ભરેલા આ હોલમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ક્યાંય જોવા મળ્યું ન હતું. સરકારે કોરોના અંગે નવી ગાઈડલાઇન્સ જાહેર કરી હતી, જોકે 24 કલાકમાં જ રાજકીય નેતાઓએ તેના ધજાગરા ઉડાવી દીધા હતા. ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસ પ્રમુખ B. શ્રીનિવાસનની હાજરીમાં યોજાયેલા આ સમારંભમાં હોલમાં તો 200થી વધુ લોકો જોવા મળ્યા હતા. સાથે જ કાર્યાલયના બહાર પણ ભીડ જોવા મળી હતી. કાર્યક્રમમાં જ અનેક લોકો માસ્ક વગર બેઠેલા જોવા મળ્યા હતા, જેમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને પરેશ ધાનાણી સ્ટેજ પર માસ્ક વિના જોવા મળ્યા હતા, જે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. રાજ્યમાં કોરોનાના વિસ્ફોટને પગલે સરકાર એક બાદ એક નવા નિયંત્રણો જાહેર કરી રહી છે. જાન્યુઆરીથી લગ્ન સરાની સિઝન શરૂ થઈ રહી છે અને સરકારે ગાઈડલાઇન્સ બદલી છે. લગ્ન સમારોહમાં હવે 400 ને બદલે 150 વ્યક્તિની જ છૂટ રહેશે. રાજ્ય સરકારે 4 દિવસ પહેલા જાહેર કરેલા નિયંત્રણો ફેરફાર પલટી મારી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન અનેક લોકો સંક્રમિત થયા હતા. પોઝિટિવ આવનાર દર્દીઓ દાખલ થવા માટે 108ને કોલ કરતા હતા, ત્યારે 8 થી 10 કલાક જેટલું 108માં વેઇટિંગ હતું. 108માં આવનાર દર્દીઓને પણ હોસ્પિટલ બહાર લાઈનોમાં દાખલ થવા રાહ જોવી પડતી હતી, જે સ્થિતિ હવે બદલાઈ છે.
કેસ વધુ આવતા હોવા છતાં અત્યારે 1% દર્દીઓ પણ દાખલ થતા નથી. 108 એમ્બ્યુલન્સનો ઉપયોગ ઇમરજન્સી સર્વિસ માટે લોકો કરે છે, જેનો સૌથી વધુ ઉપયોગ કોરોનાની બીજી લહેર સમયે થયો હતો. લોકોએ અનેક કલાકો સુધી રાહ જોવી પડતી હતી. એ સમયે પોઝિટિવ આવનાર દર્દીઓમાં 10% જેટલા દર્દીઓ 108ની મદદથી દાખલ થતા હતા. ત્રીજી લહેરમાં 6 થી 9 હજાર કેસ પ્રતિદિન આવતા હોવા છતાં રોજના 40 દર્દી અંદાજિત દાખલ થઈ રહ્યા છે. પ્રથમ લહેર અને બીજી લહેરની સરખામણીએ ત્રીજી લહેરમાં ટેસ્ટિંગ સામે કેસની સંખ્યા વધુ છે. મહારાષ્ટ્રમાં દિવસે દિવસે ઠંડી વધી રહી છે. મંગળવારની મધ્યરાત્રિએ મહારાષ્ટ્રના હિલ સ્ટેશન મહાબળેશ્વરમાં તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સવારે 6 વાગ્યે વેનના તળાવ પાસે તાપમાન માત્ર 1 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. સોમવારની સરખામણીએ મંગળવારે તાપમાનમાં 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો. બીજી તરફ રાજ્યમાં ઠંડી સાથે હવામાન વિભાગે મહારાષ્ટ્રમાં આગામી 2-3 દિવસ સુધી કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે. આગામી 2-3 દિવસમાં વરસાદના કારણે ઠંડીમાં પણ ચમકારો જોવા મળશે. હાલમાં પ્રવાસીઓ મહાબળેશ્વરમાં શિમલા જેવો અનુભવ કરી રહ્યા છે. ઉત્તર તરફથી આવી રહેલી શીત લહેરના કારણે તાપમાનમાં આટલો ઘટાડો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ રાજ્યમાં નંદુરબાર જિલ્લામાં પણ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ચૂંટણી પંચ દ્વારા 5 રાજ્યોની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ચૂંટણી તારીખ જાહેર કરતા જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આ વચ્ચે ચૂંટણી પંચનો નવો આદેશ આવ્યો છે. ચૂંટણી પંચે હવે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી દરમિયાન 10,000 રૂપિયા પર લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. તમે આ પૈસા ત્યારે જ લઈ જઈ શકશો જ્યારે તમારી પાસે પૈસા લાવવાના દસ્તાવેજો હશે. જિલ્લા મેજિસ્ટ્રેટ ડોક્ટર આદર્શ સિંહ અને એસપી અનુરાગ વત્સે જણાવ્યું કે જિલ્લામાં 35 ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. અહીં 24 કલાક દેખરેખ રહેશે. મેજિસ્ટ્રેટ અને પોલીસ પણ તૈનાત કરવામાં આવી રહી છે. ચેકપોસ્ટ પર વાહનોની તપાસ કરવામાં આવશે. જો કોઈ વાહન કે વ્યક્તિ પાસે 10,000 રૂપિયા હોય તો તેની પાસે પૈસાના કાગળો ચોક્કસ માંગવામાં આવશે. જો કાગળ નહીં બતાવે તો પૈસા જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે. બેંકની રસીદ, વેચાયેલી કોઈ પણ પ્રોડક્ટની રસીદ અથવા તો અન્ય કોઈ કાગળ બતાવી શકાશે. જો કોઈના વાહનમાંથી 10 લાખ રૂપિયા મળી આવે અને તે કાગળ બતાવે તો પણ તેની જાણ આવકવેરા અધિકારીને કરવી પડશે. જ્યાં સુધી આવકવેરાની ટીમ ન આવે ત્યાં સુધી તેણે ચેકપોસ્ટ પર ચેકિંગ માટે રોકાવું પડશે. ડીએમએ કહ્યું કે ચેકપોસ્ટ પર કોઈની સાથે અભદ્ર વ્યવહાર કરવાનો નથી. એસપીએ કહ્યું કે મહિલા કોન્સ્ટેબલ દ્વારા જ મહિલાનું પર્સ ચેક કરવામાં આવશે. તેના પર્સની કોઈ જ વિડીયોગ્રાફી થશે નહીં. વાહન અને વ્યક્તિની વિડીયોગ્રાફી ચાલુ રહેશે. જો કોઈ ગેરકાયદેસર વસ્તુ મળી આવે તો તરત જ એફઆઈઆર નોંધવી જોઈએ. પાર્ટી તરફથી અધિકૃત એજન્ટને 50,000 રૂપિયા લેવાની છૂટ આપવામાં આવી છે. આ છૂટ ત્યારે જ મળશે જ્યારે તેઓ બતાવશે કે તેઓ પૈસા ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જઈ રહ્યા છે. તેમજ એજન્ટો 10,000 રૂપિયા સુધીના બેનર, પોસ્ટર વગેરે લઈ જઈ શકે છે. હરિદ્વાર ધર્મ સંસદમાં ઉશ્કેરણીજનક ભાષણ કેસમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ઉત્તરાખંડ સરકારને નોટિસ ફટકારી છે. આ સિવાય સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે આ મામલાની સુનાવણી 10 દિવસ પછી કરશે, કારણ કે આ પ્રકારના કેસો પહેલેથી જ પેન્ડિંગ છે. આ દરમિયાન અરજદારના વકીલ કપિલ સિબ્બલે 23 જાન્યુઆરીએ અલીગઢમાં યોજાનારી ધર્મ સંસદ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. કોર્ટે કહ્યું કે તેમણે આ માટે રાજ્ય સરકારને આવેદનપત્ર આપવું જોઈએ. જસ્ટિસ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ હિમા કોહલીની ખંડપીઠે અરજદારોને ભવિષ્યમાં ધર્મ સંસદ યોજવા સ્થાનિક ઓથોરિટીને પ્રતિનિધિત્વ કરવાની મંજૂરી આપી હતી. અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોર્ટને ધર્મ સંસદમાં આપવામાં આવેલા ભાષણો વિશે જણાવ્યું હતું કે કોર્ટે કહ્યું કે આ મુદ્દે રાજ્ય અને કેન્દ્ર સરકારનો જવાબ જાણવો પણ જરૂરી છે. કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા નામે ચીન પોતાના જ દેશના લોકો પર ભયંકર અત્યાચાર કરી રહ્યું છે અને ચીનથી આવી રહેલા અહેવાલો હૃદયસ્પર્શી છે. રિપોર્ટ અનુસાર ચીનમાં કોરોના સંક્રમિત લોકોને સી જિનપિંગના અધિકારીઓ લોખંડના બોક્સમાં બંધ કરીને રાખ્યા છે અને ચીનમાં 2 કરોડથી વધુ લોકોને કેદમાં રાખવામાં આવ્યા છે. સી જિનપિંગે ઝીરો કોવિડ પોલિસીના નામે લોકો પર અત્યાચારની તમામ હદો વટાવી દીધી છે. એક મીડિયા કંપનીએ ઘણા વિડીયો સાર્વજનિક કર્યા છે જેમાં લોકોને લોક રાખવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર ચીનના સિયાન, આન્યાંગ, યુઝોઉ પ્રાંતમાં કોરોના સંક્રમિત દર્દીઓને લોખંડના બોક્સમાં બંધ રાખવામાં આવી રહ્યા છે અને સૌથી આશ્ચર્યની વાત એ છે કે ગર્ભવતી મહિલાઓને પણ લોખંડના બોક્સમાં બંધ કરી દેવામાં આવી છે. કોરોના સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને પણ અલગ અલગ બોક્સમાં બંધ કરી દેવામાં આવે છે જેથી તેઓ અન્ય લોકોને ચેપ ન લગાડી શકે. અહેવાલમાં જણાવ્યું છે કે સિયાન સહિત અન્ય કેટલાક શહેરોમાં કુલ 20 મિલિયનથી વધુ લોકો કેદ થયા છે. સિયાન શહેરમાં 13 મિલિયન લોકો ક્વોરન્ટાઇનના નામે તેમના ઘરોમાં કેદ છે અને તેમણે કોઈ પણ સંજોગોમાં તેમના ઘરની બહાર નીકળવાની મંજૂરી નથી. સેંકડો લોકો બોક્સમાં બંધ થઈ ગયા છે. આ લોકોને બોક્સ સાથે ટોયલેટ આપવામાં આવે છે અને 2 અઠવાડિયા સુધી લોખંડના બોક્સમાં રહેવા માટે મજબૂર કરવામાં આવે છે. ચાઇનીઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવેલા એક વિડીયોમાં લોકો બોક્સમાં જોવા મળે છે. ચીની મીડિયા અહેવાલ મુજબ કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરનાર 3 લોકોને 4 વર્ષ માટે જેલમાં મોકલવામાં આવે છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.
સ્વદેશી રીતે વિકસિત એન્ટી ટેન્ક મિસાઇલને થર્મલ વિઝન સાથે સંકલિત મેન પોર્ટેબલ લોન્ચરથી ફાયર કરવામાં આવી હતી. સંરક્ષણ મંત્રાલયના મુખ્ય પ્રવક્તા આ અંગે માહિતી આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મિસાઇલ ભારતીય સેનાના પાયદળ અને પેરાશૂટ સ્પેશિયલ ફોર્સ માટે છે. આ એક પોર્ટેબલ મિસાઇલ છે જેને માણસો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ જાય તેને મહત્તમ 2.5 કિમી સુધીના ટ્રિપોડનો ઉપયોગ કરીને લોન્ચ કરી શકાય છે. DRDOએ તેનો વિડીયો પણ જાહેર કર્યો છે જેમાં સ્વદેશી અને વિકસિત એન્ટી ટેન્ક મિસાઇલ્સ લોન્ચ થઈ જોઈ શકાય છે. ભારતીય નૌકાદળે વિનાશક યુદ્ધ જહાજ INS વિશાખાપટ્ટનમમાંથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. મિસાઇલના C-2C પ્રકારનું મહત્તમ રેન્જમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને લગભગ સંપૂર્ણ સટીકતાથી ટાર્ગેટ જહાજને હિટ કર્યું હતું. ભારતીય નૌકાદળના સૂત્રોએ આ માહિતી મુજબ ચીન અને પાકિસ્તાનની સરહદ પર સતત તણાવ ચાલી રહ્યો છે ત્યારે ભારતે આ પરીક્ષણ કર્યું હતું. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે મિસાઇલનું સફળ પ્રક્ષેપણ ભારતીય નૌકાદળની મિશન સંબંધિત સજ્જતાની મક્કમતા દર્શાવે છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ટ્વીટ કરીને ભારતીય નૌકાદળ અને DRDOને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. યમનના હુતી વિદ્રોહીઓએ સંયુક્ત આરબ અમીરાતના રવાની નામના જહાજને કબજે કરી લીધું છે જેમાં કુલ 11 લોકો સવાર હતા. ક્રૂમાં આ લોકોમાં 7 ભારતના છે. વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે. બળવાખોરોને 2 જાન્યુઆરીએ લાલ સમુદ્રમાં જહાજ કબજે કરી લીધું હતું. આ સ્થળ યમનના હોદેદાહ બંદર પાસે છે. મંત્રાલયના પ્રવક્તા અરિહંદ બાગચીએ માહિતી આપી હતી કે ભારતીય પ્રશાસને ભારતના તમામ લોકોની સુરક્ષા મુક્તિ માટે જરૂરી પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. બાગચીએ કહ્યું કે ભારત સરકાર 2 જાન્યુઆરી 2022ના રોજ હુતી દ્વારા UAE જહાજને કબજે કરવા પર નજીકથી નજર રાખી રહી છે. જહાજનું સંચાલન કરતી કંપની અને અન્ય સ્ત્રોતો પાસેથી માહિતી મળી છે કે તમામ ભારતીય ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. ભારત સરકાર શક્ય તેટલી વહેલી તકે તેને મુક્ત કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન આરોપોનો સામનો કરી રહ્યા છે. તેમણે તેમના સ્ટાફ 2020માં કોરોના વાયરસ લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. લંડનના લોકો સંક્રમણના જોખમને કારણે ઘરની બહાર નીકળવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી ત્યારે વડાપ્રધાન પાર્ટી કરી રહ્યા હતા. એક ચેનલે એક ઈમેલ જાહેર કર્યો છે જેના પછી વિપક્ષી નેતાઓ આ મામલે તપાસની માંગ કરી રહ્યા છે. પાર્ટીના આમંત્રણ પત્રમાં લખ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગ ડ્રિંક્સ આયોજન મે મહિનામાં PMના નિવાસસ્થાન અને ઓફિસ ડાઇનિંગ સ્ટ્રીટ ખાતે કરવામાં આવ્યું હતું. આ મેલ્સ માર્ટિન રેનોલ્ડ્સ વતી ઘણા લોકોને મોકલવામાં આવ્યા હતા. માર્ટિન વડાપ્રધાન બોરિસ જોન્સનના ખાનગી સચિવ છે. કાર્યક્રમની તારીખ 20 મે 2020 હતી. આ તે જ દિવસે છે જ્યારે સરકારે લોકોને યાદ અપાવવા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. વિશ્વમાં કયા દેશનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી છે અને કયા દેશનો પાસપોર્ટ નબળો છે તે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આપવામાં આવતા ડેટા પર આધારિત હોય છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2022ના પહેલા ક્વાર્ટર માટે 199 દેશના પાસપોર્ટનું રેન્કિંગ જાહેર કર્યું છે. લિસ્ટમાં ભારતે પોતાના 2021માં મેળવેલ 90 રેન્કમાં 7 સ્થાનના સુધારા સાથે 2022માં 83 ક્રમ મેળવ્યો છે. ભારતે તેની પાસપોર્ટ શક્તિમાં સુધારા સાથે જ્યારે 83માં ક્રમે છે ત્યારે હવે ભારતીય પાસપોર્ટ ધારકો પ્રાયોરિટી વિઝા વિના 60 દેશોમાં પ્રવેશ મેળવી શકે છે. 2021માં વિઝા ફ્રી સ્કોપ 58 દેશો માટેનો હતો. ઓમાન અને આર્મેનિયા પ્રાયોરિટી વિઝા આવશ્યકતાની સૂચિમાંથી ઉમેરવામાં આવેલા નવીનતમ 2 દેશ છે. 60 દેશોમાં ભારતીય પાસપોર્ટ ધારકો સરળતાથી વિઝા ઓન એરાઇવલની સુવિધા મેળવી શકશે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2006થી દર વર્ષે પાસપોર્ટ રેન્કિંગ જારી કરે છે જે દર્શાવે છે કે વિશ્વમાં કયા દેશ પાસે સૌથી સ્વતંત્ર પાસપોર્ટ છે. છેલ્લા 16 વર્ષથી જાહેર થતી આ પાસપોર્ટ રેન્કિંગ માટે પાછલા 2 વર્ષમાં કોવિડ મહામારીના કારણે વધુ મહત્વપૂર્ણ બની ગયા છે. કોવિડ મહામારીના કારણે લાદવામાં આવેલા ટેમ્પરરી નિયંત્રણોને પાસપોર્ટની રેન્કિંગમાં સામેલ કરવામાં આવ્યા નથી. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2022 રિપોર્ટ મુજબ 192 દેશોમાં જાપાન અને સિંગાપોર પ્રથમ ક્રમે છે અને જાપાન અને સિંગાપોરના પાસપોર્ટ ધારકો 192 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે. ગુજરાત સરકાર આગામી સમયમાં 3300 વિદ્યા સહાયકોની ભરતી કરશે. ધોરણ 1 થી 5માં 1300, ધોરણ 6 થી 8માં 2000 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે જેનો લાભ ટેટ પાસ કરનાર ઉમેદવારોને મળશે. આ અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી હતી. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ડિપ્લોમા કોમ્યુનિકેશનના નવા અભ્યાસક્રમ શરૂ કરવાની જાહેરાત કરી કહ્યું કે શિક્ષણ વિભાગે 8 સરકારી પોલિટેકનિક ખાતે ડિપ્લોમા ઇન ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીનો નવો અભ્યાસક્રમ શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. શિક્ષણ મંત્રીએ ઉમેર્યું કે રાજ્યની કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ₹20,000ની કિંમતના ટેબ્લેટ માત્ર ₹1,000ના દરે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહ્યા છે.
ટેબ્લેટમાં ખામી જણાતા કંપનીને પરત મોકલવામાં આવ્યા હતા અને હવે ગુણવત્તાયુક્ત 50,000 જેટલા ટેબ્લેટનો જથ્થો ટૂંક સમયમાં મળશે. તે 17 વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે. કોરોનાના સતત વધી રહેલા કેસોના પડકાર અને ઇલેક્ટ્રોનિક ફાઇલિંગમાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકારે રિટર્ન ફાઇલ કરવામાં બિઝનેસ કરદાતાઓને રાહત આપતા ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવવાની જાહેરાત કરી છે. CBDTએ જાહેરાત કરી છે કે યર 2021-22 માટે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ સુધી લંબાવવામાં આવી છે. તારીખોમાં આ છૂટ સામાન્ય કરદાતાઓ માટે નથી. કોવિડને કારણે ચાલી રહેલી મુશ્કેલી અને રિપોર્ટ્સની ઇલેક્ટ્રોનિક્સ ફાઇલિંગમાં આવતી સમસ્યાઓને જોતા CBDTએ છેલ્લી તારીખો લંબાવી છે. આ વધારો બિઝનેસ કરદાતાઓ માટે કરવામાં આવ્યો છે. રિટર્ન ફાઇલ કરવાની સાથે કોર્પોરેટ કરદાતાઓને ઘણી મહત્વપૂર્ણ ઔપચારિકતાઓ પણ પૂર્ણ કરવી પડશે. આ રાહત તે કરદાતાઓને આપવામાં આવશે જેમણે કોઈ પણ નિયમ હેઠળ તેમના ખાતાઓનું ઓડિટ કરાવવાનું હોય છે. સમય મર્યાદા લંબાવવાથી કરદાતાઓને ઓડિટ કરાવવાનો સમય મળશે. ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી પહેલા જ BSPએ મોટી જાહેરાત કરી છે. BSPના સુપ્રીમો માયાવતીએ વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. માયાવતી ઉપરાંત BSPના રાષ્ટ્રીય મહાસચિવ સતીશચંદ્ર મિશ્ર પણ ચૂંટણી નહીં લડે. સમાજવાદી પાર્ટીના 400 બેઠકો જીતવાના દાવા પર સતીશચંદ્ર મિશ્રાએ કહ્યું કે સમાજવાદી પાર્ટી પાસે 400 ઉમેદવારો જ નથી, તો પછી આટલી બેઠકો તે કઈ રીતે જીતશે. SPA કે ભાજપ સત્તામાં નહીં આવે, આ વખતે BSP જ સરકાર બનાવવા જઈ રહી છે. સતીશચંદ્ર મિશ્ર ઘણા દિવસોથી પ્રચારનું નેતૃત્વ કરી રહ્યા છે. એક્સપ્રેસ 200માં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કે ન્યૂઝ.